હેલો વિદ્યાર્થી મિત્રો, તો અલ્ટ્રામાઈ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે વાત કરીએ ધોરણ 12 આર્ટ્સ વિષય ભૂગોળ, યુનિટ નંબર 1 માનવ ભૂગોળ પરિચય અને યુનિટ નંબર 3 માનવ ભૂગોળ અભિગમ, એના વિશે આપણે પાર્ટ નંબર 3માં ચર્ચા કરવાની છે. તો જોઈએ આપણે માનવ ભૂગોળ અભિગમ. તો જોઈએ આપણે માનવ ભૂગોળ અભિગમ. માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધોની ચર્ચા માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને છે. આ સંબંધોના વિશ્લેષણ માટે જુદા જુદા અભિગમો આપવામાં આવેલા છે. સમય પરિવર્તનની સાથે સાથે માનવ ભૂગોળના તો કે વિષય વસ્તુ અને તેનો અભ્યાસ કરવાની પદ્ધતિઓ, પ્રવિધિઓ અને અભિગમો પણ બદલાતા રહ્યા છે. કે ભાઈ જેમ જેમ સમય સાથે તો કે પરિવર્તન થાય છે, એની સાથે માનવ ભૂગોળના વિષય વસ્તુ તો કે એમાં પણ એના અભ્યાસ ક્ષેત્રનું માળખું, એની પદ્ધતિઓ, પ્રવિધિઓ કે જે કંઈ રીતનું માળખું જે છે, જે કંઈ અભિગમો જે છે, એ પણ શું થાય છે, બદલાતા રહેતા હોય છે. આ માનવ ભૂગોળના અભ્યાસ માટે કેટલાક મહત્ત્વના અભિગમો જે છે તો કે આપણે એને ખાસ સમજવાના છે. જેમાં આપણે માનવ ભૂગોળ જે છે તો કે એના ખાસ એટલે કે 5 મહત્ત્વના અભિગમો સમજવાના છે. ઐતિહાસિક અભિગમ, ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ, પારિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ, વર્તનલક્ષી અભિગમ અને માનવ કલ્યાણલક્ષી અભિગમ. આ 5 અભિગમો સમજવાના છે. તો જોઈએ આપણે પહેલો અભિગમ ઐતિહાસિક અભિગમ, કે માનવીના ઉદ્ભવથી માંડી અને વર્તમાન સુધી પ્રાકૃતિક પર્યાવરણ સાથે તેના સંબંધો પરિવર્તનશીલ રહ્યા છે. કે ભાઈ માનવ જીવન, ઐતિહાસિક અભિગમ શું કહે છે કે માનવના ઉદ્ભવથી માંડી અને વર્તમાન કે અત્યારની સ્થિતિ સુધી તો કે ભાઈ પ્રાકૃતિક પર્યાવરણ સાથેના સંબંધો જે છે એ સતત ને સતત પરિવર્તન રહ્યા છે. કે જે માનવ જંગલમાં ભટકતું જીવન જીવતો હતો અને અત્યારે વર્તમાન સમયમાં જોઈએ તો કે ભાઈ માનવ જે છે એમાં ખૂબ જ તો કે પરિવર્તનશીલ માળખું અપનાવી લીધું છે. કે ભાઈ ટેકનોલોજીથી ભરપૂર. આમ 18મી સદીની ઔદ્યોગિક ક્રાંતિ પછી માનવીએ તકનીકી અને ઔદ્યોગિક વિજ્ઞાન ક્ષેત્રે તો કે નોંધપાત્ર પ્રગતિ કરી અને જેથી માનવ જીવવાની શૈલીમાં પરિવર્તન થયું છે. કે ભાઈ 18મી સદીથી અથવા 18મી સદી તો કે ઔદ્યોગિક ક્રાંતિ પછી માનવી જે છે તો કે તકનીકી તો કે અવનવા ટેકનોલોજીના માધ્યમથી તો કે ભાઈ વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ જ સંશોધન અને ખાસ નોંધપાત્ર પ્રગતિ કરી અને એટલે કે માનવીની કાંઈ જે જીવન જીવવાની જે કાંઈ શૈલીઓ જે છે તો કે એમાં પરિવર્તન થઈ ગયા છે. આ અભિગમ દ્વારા માનવ અને પર્યાવરણમાં સમયની સાથે થયેલા પરિવર્તન સ્પષ્ટ રીતે સમજી શકાય છે. કે ભાઈ ઐતિહાસિક અભિગમ કેવો છે કે એમાં જે માનવ જે છે અને પર્યાવરણ સાથે જે કાંઈ સંબંધો જે છે તો કે એમાં પરિવર્તન કેવી રીતે આવે છે, શા માટે આવે છે, એ સ્પષ્ટ રીતે આપણે સમજી શકીએ છીએ. ત્યાર પછી બીજો અભિગમ ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ, કે વિશ્વના વિભિન્ન પ્રદેશ અને ભાગોમાં વસતા માનવીના તો કે માનવ સર્જિત પર્યાવરણને પ્રાધાન્ય આ અભિગમથી પ્રાપ્ત થાય છે. આ પ્રકારના અભિગમ દ્વારા માનવીની શૈલીઓ વિવિધતા પ્રાપ્ત થાય છે. લગભગ 20મી સદીના પ્રારંભ સુધી તો કે માનવીની અથવા માનવ જીવનની શૈલી તો કે પ્રાકૃતિક પર્યાવરણને આધારિત હતી. કે ભાઈ વિશ્વના વિભિન્ન પ્રદેશોમાં જે કાંઈ માનવી જે કાંઈ ખૂણે ખાંચે જે કાંઈ જગ્યાએ વસે છે ત્યાં માનવીના માનવ સર્જિત પર્યાવરણને પ્રાધાન્ય અપાય છે. અને આ અભિગમમાં તો કે માનવ જીવનની જે કાંઈ શૈલી, જે કાંઈ જીવન તકનીકી પદ્ધતિ અપનાવે છે તો કે વિવિધતા પ્રાપ્ત થઈ છે. અને 20મી સદીમાં તો કે 20મી સદીના પ્રારંભ સુધી તો કે ભાઈ માનવ શૈલી તો કે પ્રાકૃતિક પર્યાવરણને આધારિત હતી. હવે જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ માનવી જે છે તો કે વધારે પડતો ટેકનોલોજીનો ઉપયોગ કરવા લાગ્યો છે.
ત્યાર પછી આપણે ત્રીજો અભિગમ જોઈએ તો કે પારિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ. એટલે કે માનવી પોતાની પ્રવૃત્તિઓનું પ્રાકૃતિક પર્યાવરણમાં કેવી રીતે સમાયોજન કરે છે અને તકનીકી વિકાસ દ્વારા પ્રાકૃતિક પ્રતિકૂળતાઓનો સામનો કેવી રીતે કરશે અને તેનું વિશ્લેષણ આ અભિગમ દ્વારા કરવામાં આવે છે. કે ભાઈ માનવી જે પોતાની પ્રવૃત્તિઓનું પ્રાકૃતિક પર્યાવરણમાં કેવી રીતે સમાયોજન કરે છે અને તેમાં ટેકનોલોજીનો વિકાસ દ્વારા તો કે પ્રકૃતિ સાથે કેવી રીતે પ્રતિકૂળતાનો સામનો કેવી રીતે કરે છે તેનું વિશ્લેષણ આ અભિગમમાં દર્શાવવામાં આવેલું છે. ત્યાર પછી આપણે વાત કરીએ નિશ્ચયવાદ અને નિયતિવાદ. આ વિચારધારા મુજબ તો કે મનુષ્યની બધી જ પ્રવૃત્તિઓ અને ક્રિયાઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. કોઈ પણ માનવ સમુદાય, રાષ્ટ્રનો ઇતિહાસ, માનવ સંસ્કૃતિ, જીવનશૈલી અને વિકાસની યાત્રાને પ્રાકૃતિક પર્યાવરણ અસર કરે છે. આ વિચારધારા માનવીને નિષ્ક્રિય પરિબળ ગણે છે, જેમાં હિપોક્રેટ્સ, એરિસ્ટોટલ, હિરોડોટ્સ, સ્ટ્રોબે વગેરે વિદ્વાનોએ માનવ ઉપર પ્રાકૃતિક સ્થિતિનો પ્રભાવ સમજાવ્યો હતો. ત્યાર પછી કાન્ટ, હમ્બોલ્ટ, રિટર, કુમારી એલન સેમ્પલ તથા એડવર્ડ હેટિંગ્ટન દ્વારા આ અભિગમને તો કે અનુમોદન પ્રાપ્ત થયું હતું. 20મી સદીના પૂર્વાર્ધ સુધી આ વિચારધારા વિકસતી રહી હતી અને કુમારી એલન સેમ્પલ તથા એલ્સવર્થ હેટિંગે તો કે આ વિચારધારા પ્રખર સમર્થક હતા. કે ભાઈ આ વિચારધારા મુજબ મનુષ્યની બધી જ પ્રવૃત્તિઓ અને ક્રિયાઓ દ્વારા તો કે પ્રાકૃતિક પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. આ વિચારધારા માનવીને તો કે નિષ્ક્રિય ગણે છે, એટલે કે માનવી કરતાં પ્રાકૃતિક પર્યાવરણ સર્વોપરિકારક છે. કોઈ પણ માનવ સમુદાય, રાષ્ટ્રનો ઇતિહાસ, માનવ સંસ્કૃતિ, માનવીની જીવનશૈલી, માનવીની વિકાસ યાત્રા વગેરેને પ્રાકૃતિક પર્યાવરણ અસર કરે છે. આ વિચારધારા માનવ ઉપર તો કે પ્રાકૃતિક સ્થિતિનો પ્રભાવ સમજાવે છે. આમ 20મી સદીના પૂર્વાર્ધ સુધી તો કે આ વિચારધારા વિકસી હતી. આમ એરિસ્ટોટલ, સ્ટ્રોબે, કાન્ટ, હમ્બોલ્ટ, રિટર વગેરે વિદ્વાનોએ આ વિચારધારાને તો કે અનુમોદન આપ્યું હતું અને કુમારી એલન સેમ્પલ તથા હેટિંગ્ટન આ વિચારધારાના પ્રખર સમર્થક હતા. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ સંભવવાદ. તો કે ભાઈ પ્રકૃતિની સરખામણીમાં માનવને મહત્વનું સ્થાન અપાયું છે. માનવીને સક્રિય સ્વરૂપે જોવામાં આવે તે વિચારધારાને સંભવવાદી વિચારધારા કહે છે. કે ભાઈ પ્રકૃતિની સરખામણીમાં માનવીને પણ મહત્વનું સ્થાન આપવામાં આવેલું છે અને માનવીની સક્રિય સ્વરૂપને જોવામાં આવે તે વિચારધારાને સંભવવાદી તરીકે ઓળખવામાં આવે છે. ક્યારેક પ્રશ્ન પૂછે સંભવવાદી વિચારધારા કોને કહેવાય છે, એક વાક્યમાં પ્રશ્ન પૂછે તો આપણે લખી શકીએ કે પ્રકૃતિની સરખામણીમાં તો કે માનવીને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે અને માનવીને માનવી કેવો છે? સક્રિય. એ ક્યારેય નિષ્ક્રિય હોતો નથી, સતત સક્રિય સ્વરૂપે જોવામાં આવે છે અને તે વિચારધારાને તો કે સંભવવાદી વિચારધારા કહેવાય છે. સંભવવાદનો સર્વપ્રથમ ઉપયોગ તો કે લ્યુસિયન ફાવરે કર્યો હતો. ક્યારેક MCQમાં અને એક વાક્યમાં પ્રશ્ન પૂછે કે ભાઈ સંભવવાદ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? તો કે ભાઈ લ્યુસિયન ફાવરે. તેના મત અનુસાર માનવ સંભવવાદનો સ્વામી હતો અથવા સ્વામી છે. પ્રકૃતિના તત્વોના ઉપયોગ બાબતોનો નિર્ણય તો કે માનવી જ કરે છે. આમ ભૂગોળવેત્તાએ વિડાલ ડી લા બ્લાસે તો કે આ વિચારધારાનો તો કે વ્યવસ્થિત
પ્રચાર કર્યો હતો. સંભવવાદની વિચારધારા ઘણા વિદ્વાનોએ આલોચના કરી હતી. આમ નિશ્ચયવાદી વિચારધારા અને સંભવવાદી વિચારધારાનો સમન્વય કરતી હતી. નવનિયતિવાદ નામની વિચારધારા તો કે ગ્રિફિથ ટેલરે કરી હતી. ક્યારેક પ્રશ્ન પૂછે કે નવનિયતિવાદ નામની વિચારધારા કોણે રજૂ કરી હતી? તો કે ગ્રિફિથ ટેલરે. તેમણે સમજાવ્યું હતું કે પ્રાકૃતિક નિયમોનું પાલન કરીને પ્રકૃતિનો ઉપયોગ તો કે માનવીએ કરવાનો છે. આ માનવીએ સાંસ્કૃતિક પર્યાવરણને મર્યાદિત કરીને પ્રાકૃતિક તત્વોનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. આમ પ્રાકૃતિક પર્યાવરણને નુકસાન થશે તો માનવ સમાજ સામે તો કે માનવ સર્જિત સમસ્યાઓ ઊભી થશે અને માનવ રૂંધાશે અથવા માનવ હેરાન થશે. કે ભાઈ સંભવવાદમાં જે કાંઈ કે ભાઈ પ્રકૃતિને નુકસાન થશે તો માનવ સમાજ માટે તો કે ઘણી એવી સમસ્યાઓ જે છે એના માટે ઊભી થશે અને માનવ જીવન તો કે રૂંધાશે. એટલે કે માનવ જીવન જે છે ધીમે ધીમે કથળશે. અત્યારે આપણે જોઈએ છે કે ભાઈ કોરોના સ્થિતિ એવી છે કે માનવ જીવન માટે તો કે જીવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે કે ઘરની બહાર નીકળવું પણ એના માટે તો કે ખૂબ જ ચિંતાજનકનો વિષય બની ગયો હોય છે. આમ સંભવવાદનો સર્વપ્રથમ ઉપયોગ લ્યુસિયન ફાવરે કર્યો હતો. ભૂગોળવેત્તા પોલ વિડાલ ડિલા બ્લાસી આ વિચારધારાના પ્રચાર કર્યો હતો. સંભવવાદ પ્રકૃતિની સરખામણીમાં માનવને મહત્વનું સ્થાન આપે છે. સંભવવાદ માનવીને સક્રિય સ્વરૂપે મૂલવે છે અને માનવીને જ સંભવવાદનો સ્વામી ગણવામાં આવે છે. પ્રકૃતિના તત્વોને કેવી રીતે અને કેટલી માત્રામાં ઉપયોગ કરવો તેનો નિર્ણય માનવીએ જ કરવાનો હોય છે. ક્યાંય કશી અનિવાર્યતા નથી. સર્વત્ર સંભાવનાઓ જ રહેલી હોય છે. ત્યાર પછી ચોથો અભિગમ વર્તનલક્ષી અભિગમ કે કોઈ પણ ક્ષેત્રમાં ઉત્પન્ન થતું સાંસ્કૃતિક પર્યાવરણ તે ક્ષેત્રના માનવીના વ્યક્તિગત ગુણો છે, માન્યતાઓ, મૂલ્યો, વ્યવહાર, રીતિરિવાજ વગેરેનું પરિણામ છે. કોઈ પણ પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ ત્યાંના લોકોના વર્તન પર અસર કરે છે. માનવ સમુદાયોના વર્તન અને જીવનશૈલીથી સાંસ્કૃતિક પર્યાવરણ ઉદ્ભવે છે. ત્યાર પછી આપણું લાસ્ટ અભિગમ માનવ કલ્યાણલક્ષી અભિગમ. આ અભિગમ ગરીબી, ભૂખમરો, દુકાળ, યુદ્ધ, રંગભેદ, જાતિભેદ, વર્ગ વિગ્રહ, આતંકવાદ, માનવસર્જિત હોનારતો વગેરેને પ્રાકૃતિક પર્યાવરણના સંદર્ભમાં પ્રાદેશિક અભ્યાસ કરે છે. આ અભિગમ એવા પ્રકારની સામાજિક આર્થિક વ્યવસ્થા પર ભાર મૂકે છે કે જેના દ્વારા વિશ્વના તમામ નાગરિકોને વિશ્વના બધા જ સંસાધનો પર સમાન અધિકાર અને નિયંત્રણ પ્રાપ્ત થાય. સામાજિક ન્યાયનો હેતુ પાર પાડી શકાય છે અને માનવીને તેની પ્રાથમિક જરૂરિયાતો સરળતાથી મળી રહે અને માનવ કલ્યાણ સાધી શકાય. કે ભાઈ દ્વિતીય વિશ્વયુદ્ધ એટલે કે 1939થી 45 પછી માનવ કલ્યાણ સાથે સંકળાયેલી નવી સમસ્યાઓ ઉદ્ભવી. આ સમસ્યા સમજવા માટે નવા અભિગમો આપવામાં આવ્યા છે. ફતલ માનવ કલ્યાણલક્ષી અભિગમની નવી વિચારધારાઓનો જન્મ થયો, જેમાં ગરીબી, બેકારી, ભૂખમરો, દુષ્કાળ, યુદ્ધ, રંગભેદ, જાતિભેદ, વર્ગ વિગ્રહ, પ્રદૂષણ, આતંકવાદ વગેરેને પ્રાકૃતિક પર્યાવરણના સંદર્ભમાં તો કે પ્રાદેશિક અભ્યાસ થયા છે અથવા અભ્યાસ કરે છે. આ અભિગમ એવા પ્રકારની સામાજિક આર્થિક સમસ્યા વ્યવસ્થાઓ પર ભાર મૂકે છે કે જેના દ્વારા વિશ્વના તમામ નાગરિકોને તો કે વિશ્વના બધા જ સંસાધનો પર સમાન અધિકાર અને નિયંત્રણ પ્રાપ્ત થાય. આ અભિગમનો મુખ્ય હેતુ સામાજિક ન્યાય
તો કે સોશિયલ જસ્ટિસનો છે. માનવીને તેની પ્રાથમિક જરૂરિયાતો અન્ન, વસ્ત્ર, રહેઠાણ વગેરે સરળતાથી મળી રહે તો માનવ કલ્યાણ સાધી શકાય છે. આ માનવ ભૂગોળના અભિગમો વિશે રિટર, રેટલેજ, હેટિંગ્ટન, બ્લાસ, બ્રુન્સ, ડિમાજિયા, ફિન્ચ, ટ્રેવાર્થા, ડિકન્સ, વ્હાઇટ વગેરે વિદ્વાનોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા માનવ ભૂગોળના અભિગમો. ત્યાર પછી આપણે માનવ ભૂગોળના અભિગમોની તુલના, કે ભાઈ માનવ ભૂગોળ જે છે માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો માનવ અને પ્રાકૃતિક વચ્ચેના સંબંધોનું વિશ્લેષણ કરે છે. નિશ્ચયવાદી વિચારધારા મુજબ મનુષ્યની બધી જ પ્રવૃત્તિઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. કોઈપણ રાષ્ટ્રનો ઇતિહાસ, સંસ્કૃતિ, લોકોની જીવનશૈલી અને વિકાસની દિશાને તો કે પ્રાકૃતિક પર્યાવરણ અસર કરે છે. જ્યારે સંભવવાદી વિચારધારા તો કે પ્રાકૃતિક પર્યાવરણને બદલે માનવને વધુ મહત્ત્વ આપે છે. કે ભાઈ જ્યારે માનવ ભૂગોળ જે છે એના અભ્યાસના અભિગમો માનવ અને પ્રાકૃતિકના પર્યાવરણ વચ્ચેના સંબંધોનું વિશ્લેષણ કરે છે. જેમાં નિશ્ચયવાદી વિચારધારા શું કહે છે તો કે મનુષ્યની બધી જ પ્રવૃત્તિઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. જેમાં રાષ્ટ્રનો ઇતિહાસ, સંસ્કૃતિ, લોકોની જીવનશૈલી અને વિકાસની દિશાને તો કે પ્રાકૃતિક પર્યાવરણ અસર કરે છે. જ્યારે સંભવવાદી વિચારધારા શું કહે છે તો કે પ્રાકૃતિકને બદલે માનવને વધુ મહત્ત્વ આપે છે. માનવી પોતે જ સંભવવાદનો સ્વામી છે. માનવીની સર્જન શક્તિના કારણે જ મનુષ્યની કેન્દ્રીય અને ક્રિયાશીલ ભૂમિકાને પ્રાધાન્ય પ્રાપ્ત થાય છે. આમ ઐતિહાસિક અભિગમ એ બાબતને સ્પષ્ટ કરે છે કે ભૌગોલિક પર્યાવરણની અથવા ભૌતિક પર્યાવરણની સમતુલા જળવાશે તો જ માનવ કલ્યાણ અને પ્રગતિ થઈ શકશે. કે ભાઈ ભૌતિક પર્યાવરણની સમતુલા એટલે કે ભૌતિક પર્યાવરણ જે છે એમ સમતુલન જળવાઈ રહેશે તો જ માનવ કલ્યાણ અથવા એની પ્રગતિ થઈ શકશે. પ્રાકૃતિક નિયમોનું પાલન કરવાથી જ માનવ પ્રકૃતિ અથવા માનવી પ્રકૃતિ પર વિજય મેળવી શકશે. એટલે કે ભાઈ જે કંઈ પ્રકૃતિના નિયમો હોય છે જો એને જાળવી રાખશે તો જ માનવીનો વિજય થશે, અન્યથા એનો વિજય થશે નહીં. સાંસ્કૃતિક પરિબળો અને પ્રાકૃતિક પરિબળો વચ્ચેના સંબંધો તો કે નિરંતર પરિવર્તનશીલ રહ્યા છે. પ્રાકૃતિક પરિવર્તનની પ્રતિકૂળ પરિસ્થિતિઓ સાથે અનુકૂલન સાધવા માનવી હંમેશા પ્રયત્નશીલ રહ્યો છે. આ માનવ કલ્યાણલક્ષી અભિગમ તો કે સામાજિક ન્યાયનો હેતુ સિદ્ધ થાય છે. તે માટે વિશ્વના બધા જ માનવોનો સૃષ્ટિના બધા જ સંસાધનો પર સમાન અધિકાર પ્રસ્થાપિત કરે છે. આ વિચારધારા સમજાવે છે કે ગરીબી, ભૂખમરો, ગૃહ ઉદ્યોગો, અરાજકતા, રંગભેદ અને આતંકવાદ વગેરે સામાજિક આર્થિક સમસ્યાઓનો સંપૂર્ણ રીતે દૂર થાય તો જ માનવ કલ્યાણ શક્ય બનશે. આમ માનવ જીવન અથવા માનવ ભૂગોળ અભ્યાસના ભિન્ન ભિન્ન અભિગમો તો કે માનવને કેન્દ્ર સ્થાને રાખી અને માનવીના ઘર તરીકે પૃથ્વીના અભિગમનું તો કે દિશા દર્શન કરવામાં આવે છે. કે ભાઈ આ માનવ ભૂગોળના જે કાંઈ અભિગમો જે છે, માનવ ભૂગોળ અને અભિગમોની જે કાંઈ તુલના જે છે તો એ તુલના એવી રીતે કરવામાં આવે છે જો એક પણ પાસું નબળું પડશે તો એમાં કેન્દ્ર સ્થાન કોણ હોય છે? એ માનવી, અને માનવીને જ નુકસાન થશે. આમ આપણો પાર્ટ નંબર 3 પણ અહીંયા પૂર્ણ થશે અને એની સાથે આપણો યુનિટ નંબર 1 જે માનવ ભૂગોળ પરિચય એ પણ અહીંયા પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને આપણે એવી રીતે શાંતિથી સમજવાનો છે
કે જેથી કરીને આપણે તો કે એક્ઝામ સમયે વધારે પડતું ભૂલાય નહીં. એકવાર સાંભળી લો, એકવાર ટેક્સ્ટબુક વાંચી લો, કે જેથી કરીને વધારે પડતું આપણું ગોખવું પડે નહીં. તો હવે ખાસ આપણે મહત્ત્વના પોઈન્ટના જે પ્રશ્નો છે એને આપણે ટૂંકાણમાં જોઈએ. તો કે ભાઈ કયા સમયને અથવા કયા સમયગાળાને સંશોધન યુગ કહેવાય છે? તો કે ભાઈ 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદીના સમયગાળાને તો કે સંશોધન યુગ કહેવાય છે. એક એક વાક્યમાં પ્રશ્ન પૂછાય તો આપણે એવી રીતે જવાબ આપી શકીએ છીએ કે સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર તો કે લ્યુશિયન ફાવર હતો. સમજાય છે કે સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર લ્યુશિયન ફાવર. ત્યાર પછી સાંસ્કૃતિક પર્યાવરણમાં કયા તત્વોનો સમાવેશ થાય છે? તો કે ભાઈ સાંસ્કૃતિક પર્યાવરણમાં વસ્તી, વસાહત, કૃષિ, ઉદ્યોગ, પરિવહન, માનવ સર્જિત તત્વોનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી જિયોગ્રાફિયા જર્નલિસ પુસ્તકના લેખક કોણ હતા? તો કે બર્નાર્ડ વેરેનિયસ એમના લેખક હતા. ત્યાર પછી વેરેનિયસે ભૂગોળના કયા બે ભાગો દર્શાવ્યા છે? વેરેનિયસે ભૂગોળના કયા બે વિભાગો દર્શાવ્યા છે? તો કે ભાઈ સામાન્ય ભૂગોળ અને વિશિષ્ટ ભૂગોળ. હવે સામાન્ય ભૂગોળ જે છે તો કે સામાન્ય ભૂગોળ એટલે સમગ્ર પૃથ્વીને એક એકમ તરીકે સ્વીકારી અને તેની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરે છે. જ્યારે વિશિષ્ટ ભૂગોળ એટલે કે વિશિષ્ટ ભૂગોળ જુદા જુદા પ્રદેશ અને ત્યાંના માનવ જીવનનો અભ્યાસ કરે છે. ત્યાર પછી વેરેનિયસે ભૂગોળના વિષયવસ્તુને કયા 3 પેટા વિભાગમાં વર્ગીકૃત કર્યા છે? તો કે ખગોળ વિષયક લાક્ષણિકતા, સ્થળીય લાક્ષણિકતા અને માનવી લાક્ષણિકતા. ત્યાર પછી જોઈએ તો કે ભૂગોળની મુખ્ય શાખાઓ કેટલી છે અને કઈ કઈ? તો કે ભાઈ ભૂગોળની મુખ્ય 2 શાખાઓ છે, પ્રાકૃતિક ભૂગોળ અને માનવ ભૂગોળ. ત્યાર પછી માનવ ભૂગોળનો એક વિષય શાખા તરીકે ઉદ્ભવ ક્યારે થયો? તો કે ભાઈ 19મી સદીમાં માનવ ભૂગોળનો તો કે એક વિષય શાખા તરીકે ઉદ્ભવ થયો હતો. માનવ ભૂગોળના વિષય વસ્તુને કયા 2 વિભાગોમાં તો કે વહેંચવામાં આવે છે? માનવ ભૂગોળના વિષય વસ્તુને તો કે કયા 2 વિભાગોમાં વહેંચવામાં આવે છે? તો કે ભાઈ પ્રાકૃતિક પર્યાવરણ અને બીજું સાંસ્કૃતિક અથવા માનવ સર્જિત પર્યાવરણ. માનવીની આર્થિક પ્રવૃત્તિઓ કઈ કઈ છે? માનવીની આર્થિક પ્રવૃત્તિઓ તો કે ભાઈ માનવીની આર્થિક પ્રવૃત્તિઓ શિકાર, પશુપાલન, કૃષિ, ઉદ્યોગ, પરિવહન, દૂરસંચાર, વ્યાપાર આ બધી માનવીની આર્થિક પ્રવૃત્તિઓ છે. નિશ્ચયવાદ નીતિવાદ વિચારધારાના પ્રખર સમર્થક કોણ હતા? તો કે ભાઈ કુમારી એલન સેમ્પલ અને એલ્સવર્થ હેટિંગ્ટન નિશ્ચયવાદના વિચારધારાના પ્રખર સમર્થક હતા. ત્યાર પછી નવનિયતિવાદી વિચારધારા કોણે આપી હતી? તો ભાઈ નવનિયતિવાદી વિચારધારા ગ્રિફિયા ટેલરે આપી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આજે યુનિટ નંબર 3 એમાં જે ખાસ મહત્ત્વના પ્રશ્નો જે છે તમારી સમકક્ષ પ્રસ્તુત કર્યા એને એવી રીતે શાંતિથી સાંભળવાના છે કે જ્યારે એક એક વાક્યના પ્રશ્નો પૂછાય તો આપણે સહેલાથી આવડી જાય. તો આ વિડીયોને આ યુનિટના ચેપ્ટરના જે વિડીયો બન્યા છે એને એવી રીતે શાંતિથી જોવો, સમજો અને વિચારો કે જેથી કરીને આપણે વધારે પડતું ગોખવું પડે નહીં. તો થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે. આભાર.